અંબારામ મહારાજની જય, સદગુરુ મહારાજની જય, નિરાંત મહારાજની જય, પધારેલા હરિગુરુ સંતની જય. પ્રથમ કોને સમરીએ ને વળી કોના લઈએ નામ, માત પિતા ગુરુ આપણા ન લઈએ અલખ પુરુષના નામ. સદગુરુ કા ઘર દૂર છે અને પહોંચે વિરલા કોઈ, કૌવા ભાઈ હંસ હોત હે કુળ જાતિ વરણ કોઈ. સદગુરુને ઘરે જે પગી જાય એને કોઈ કુળ જાતિ કે વરણ હોતું નથી. અને સદગુરુની એવી બલહારી છે અને એને એ જ ઘર બતાવ્યું. ત્યાં કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી, કોઈ જાત કે કોઈ વસ્તુ ત્યાં રહેતી નથી. અને પોતાનામાં જ બતાવ્યું, બહાર બતાવ્યું નથી. આપણે આખો શ્રાવણ મહિનો ઉપવાસ કર્યા, સાત્યમ ગઈ, આઠમ ગઈ, ગણેશ ચોથ ગઈ અને આજે પાછમ આવી ઋષિ પંચમી. અને સદગુરુનું જેની શરણું લીધું એને જેમ સેમ સમજાણ અને એ સત માર્ગ માથે આવ્યા. આખા મહિનાનો ઋષિ મુનિએ ઉપવાસ કર્યો અને જ્યારે આ પાછમ આવી ત્યારે એને એમ થયું કે આપણે આખા શ્રાવણ મહિનાનો ઉપવાસ કર્યો અને હવે આ વખતે જઈને અને પારણા જઈને હસ્તિનાપુરની માલપા જઈને કરવા. ક્યાં કરવા? હસ્તિનાપુરની માલપા જઈને કરવા. એ વખતે દુર્વાસા મુનિ આગળ અને 88 ઋષિ બધા પાછળ, બધા હાલતા હાલતા હસ્તિનાપુરની માલપા આવ્યા અને જે જયકાર બોલે છે ત્યાં દુર્યોધનનું રાજ ચાલે છે. એ વખતે ખબર પડી અને દુર્યોધને આસન બિસાવી દીધું, બધા બેઠા છે અને ભજન કીર્તન હાલે છે. એટલે મામા શકુનીને પૂછ્યું દુર્યોધન કે મામા, તો કે હા આ ઋષિ મુનિઓ આવ્યા છે પારણા કરાવો. તો કે ભાણેજ એક રસ્તો તમને સીધું. તો કે હું કે એને તમે એમ કહો કે પાંડવો જ્યારે વનમાં ગયા ત્યારે કહેતા ગયા છે કે જ્યારે ઋષિ મુનિઓ આવે દુર્વાસાની ત્યારે એને તમે ન્યા મોકલી દેજો, પારણા અમે કરાવીશું. તો કે બહુ સારું. અને આ એ વસ્તુ દેતા ગયેલા છે એ તમે લેતા જાઓ. એટલે એ વખતે દુર્યોધને ગોટલી ભૂંજી નાખી અને જવ ભૂંજ્યા. આ બે વસ્તુ ગુરુ મહારાજને એને આપી. એટલે ગુરુ મહારાજને એમ થયું એ કે અમને એમ હતું કે ધર્મરાજા રાજ માથે છે, પણ આ તો કે દુર્યોધન રાજ માથે છે, પણ અહીંયા આપણે પારણા કરવા. આના મનમાં આવો વિચાર આવ્યો. એ વખતે ભૂંજેલી બે વસ્તુ આપી અને જે બોલી અને હાલવા માંડ્યા વન કોઈ. જ્યાં એ આ પાસે પાંડવો રહેતા હતા એની પા હાલતા હાલતા નજીક જ્યારે પહોંચ્યા, એની પ્રણકુટી હતી એ બાજુ. એ વખતે એને સમાચાર મળે છે કે ગુરુ મહારાજ દુર્વાસા મુનિ અને એ બધા આવે છે. એટલે કુંતા માતા અને કે ઓહો ગુરુ મહારાજ આપણે એક તો વનમાં છે અને એને એ ખબર પડી ગઈ કે આ પાંચે પાંડવો વનમાં છે અને કુંતા માતા બધા વનમાં છે, તો આપણને દર્શન દેવા આવે છે. એ વખતે એને કોઈ આનંદનો પાર રહ્યો નહીં. બધા હામાં ગયા અને દંડવત પ્રણામ કર્યા અને બધા ઋષિ મુનિઓને પોતાને પરણકુટીથી ન્યા લાવ્યા અને આસન બિસાવી દીધું અને બેઠા. એ વખતે દુર્વાસા મુનિએ કીધું કે કુંતા, તો કે હા અમારે ઉપવાસ છે અને પારણા અહીંયા કરવાના છે અને અમે સ્નાન કરીને આવી ત્યાં તમે પ્રસાદ તૈયાર કરી લો. તો કે કાંઈ વાંધો નહીં. હવે આ ઋષિ મુનિઓ બધા સ્નાન કરવા જાય છે અને કુંતા માતા અને એકાબીજા ચર્ચા કરે કે આપણે ટક ગયો એમાંય આપણે ભૂખ્યા છે, હવે આ બધાને આપણે જમાડશું. બહુ વ્યાકુળ થઈ ગયા કે ભારે કરી અને જો દુર્વાસાનો કે નહીં જમાડીએ, એક તો આપણે આંગણે આવા દર્શન દીધા અને નહીં જમાડીએ તો આપણું શૈત્ય જાય. એટલે ભીમ તો કે હા કે તું ઊભો થા, તાત્કાલિક વનમાલી ગમે ત્યાંથી લાકડા કાઢી આવો, લાકડા લઈ આવો. અને લાકડા લાવી અને એ જ્યાં સ્નાન કરીને આવે એ પહેલાં આપણે અગ્નિમાં હોમાઈ જાય, પણ આપણું સત છોડવું
નથી. આમ એકાબીજા સરસા કરે છે ત્યાં કુંતા માતાની ધ્યાન ઓલી જોળી ટીંગાડીથી ત્યાં ગયા. એ ક્યાં સ્નાન કરવા ગયા ને અહીંયા ગુરુ મહારાજ જોળી કેમ પડી રહી? કપડાં બપડા વારી લઈ જવું જોઈએ ને. આમાં કાંઈ કહીએ ખરું કે કાંઈ નહીં, કાસું સીધું લઈને આવ્યા હશે એટલે આપણે કાંઈ ઉપાધિ હશે નહીં. એટલે જોળી ખોલી ત્યાં માલપાલી બળેલી ગોટલી નીકળી અને જવ નીકળ્યા બળેલા. કુંતા માતા કે હરે કરી આ સે એ ભૂંજેલું છે પણ કરવું એ વખતે પ્રભુની પ્રેરણા, ગુરુ મહારાજની પ્રેરણા થઈ. કારણ કે સત્યને માર્ગે હાલેલા હતા. એ કે ભૂંજેલું ભલે હોય પણ હવે આપણે મૂંઝાવા જેવું નથી. સાથે સાથને કહી દીધું કુંતા માતાની સાથે સાથ. તો કે ધર્મરાજાને કે હવે આપણે મૂંઝાવા જેવી કોઈ વસ્તુ છે નહીં. તો કે કાં? તો કે ભીમસેન કેરો ગોળીને ચાર કરો. કેરો ગોળ્યો, ગોળી અને કુંતા માતાએ ગોટલી રોકી અને જવ રોક્યા. અને એ વખતે જળની જારી હાથમાં લીધી. જળને જારી હાથમાં લઈ અને પ્રતિજ્ઞા કરે છે કે મારા અને મારી બહેનના જો આ બેયને મેં સમાન રાખ્યા હોય તો જ આ બે વસ્તુ ઉગે અને નકર ઉગે નહીં. 3 કુંતા માતાના હતા અને 2 હતા એના આગલી સ્વાકના દીકરા હતા પણ સમાન રાખેલા. એ વખતે આંબાએ ફટ દઈને કોટો કાઢ્યો અને ઉગ્યો અને જવીએ પણ ઉગ્યા. આ જવાનું સજ જવું સમાન રાખ્યા. તો ગુરુ શ્રેણે ગયા હોય તો તમારો ને મારો આ ભાવ થવો જોઈએ. એટલે જગતની માલપા માં કહેવાના તો કુંતા, બાકી નહીં. કાંઈક ફેર હશે દેરાણી જેઠાણીનો હાહુ ના ભાણામાં, હાહારાના ભાણામાં, પોતાના પતિના ભાણામાં કાંઈક ફેર હશે. અને આ જવું ભૂંજેલું ઉગાડે છે. પણ વાત કેવી કરી કે મારી શોખના 2 અને 3 મારા. જો એને વર્તારો ન પડવા દીધો હોય તો જ ઉગે. જવો સત્ય એ વખતે ઉગ્યું કે ધર્મરાય હવે તમે ઊભા થાવ. તમે કાંઈ કાર્ય કર્યું હોય તો હવે એને પાણી સીસો. ગુરુ મહારાજનું નામ લઈને એની જળની જારી હાથમાં લીધી. જળની જારી હાથમાં લઈને કે અત્યાર સુધીની માલમાં ગુરુ શરણે ગયો અને ગુરુ શરણથી અત્યાર સુધીમાં કાર્ય હું જૂઠ બોલ્યો નથી. અને જૂઠ બોલ્યો હો તો આને પાંદડા ન આવે નકર પાંદડા આવી જાય. એમ કરીને જ્યાં પાણી સીસ્યું તો આંબો ઘેઘૂર થયો અને ઓલા નહીં તે ફૂલ, ઓલા નહીં તે વધારો થયો, જવ નહીં તે એ બધું થયું. એટલે કુંતા માતાએ કીધું કે ભીમભાઈ તો કે હા હવે તમે ઊભા થાવ અને તમે કાંઈ જો કાર્ય કર્યું હોય ગુરુ મહારાજના શ્રેણી ગયા પછીનું સારું તો તમે પણ પાણીની જળની જારી લઈને એને સીસો. એટલે એ વખતે ભીમે જળની જારી હાથમાં લીધી અને પોકારે છે કે અત્યાર સુધીમાં ગમે એવું ભાળ્યું એટલું મેં ખાધું. કેવું ભાળ્યું એટલું ખાધું પણ કોઈ દી મેં કાસું કે પાકું ગણ્યું નથી. અને જો ગણ્યું હોય તો આંબાને ડાળ્યું ન આવે અને જો ગણ્યું હોય ન ગણ્યું હોય તો આંબો પહટી અને નકરી ડાળ્યું ફૂટી જાય. એ વખતે બધી ડાળ્યું ભાળ્યું એટલું ખાતું. પણ જ્યારે કે મારી માં મને પીરવવા આવી એટલે તરત મને ઓટકાર આવી જાય. અને એકવાર કે નાય ધોઈને અને આવેલો અને મારા માં આગા પાસા હતા ને કે રહોડામાં આંટો માર્યો અને એ વખતે કે રસોડું આખું સાફ કરી નાખ્યું. પછી મારા માએ આવીને કીધું પાછું બીજી રસોઈ બનાવીને કીધું ભીમ તારે જમવું નથી? તો કે નહીં માં આજ મારે 11 છે. એ આપણે ભીમ 11 છે. આ પરબ એમ નામ નથી કે માં આજ મારે જમવું નથી, આજ મારે 11 છે. એ ભીમ 11 છે. એનો વારો પૂરો થયો. પછી કીધું કુંતા માતાએ અર્જુન તો કે હા તમે કે કાંઈ કાર્ય કર્યું હોય ગુરુના શરણે ગયા પછી જો એનું નિયમ પાલન કર્યું હોય બરાબરને ન સૂક્યા હોય તો હવે તમે જળની જારી લઈ અને જળ સીસો. એ વખતે અર્જુન ઊભા થયા, હાથમાં જળની જારી લીધી, ગુરુ મહારાજનું નામ લીધું, માતા કુંતાને નમસ્કાર કર્યા અને પછી કીધું છે એ કે કોઈ પણ યુદ્ધ કે ગમે ત્યાં ધીંગાણું હોય મને બાણ વિદ્યા એટલી આવડે કે ગમે એવું હોય તો એમ પાસો હટે. પણ જેનું હથિયાર પડી ગયું હોય એને મેં કોઈ જે ઘા નથી કર્યો. કોઈ એમ કીધું હારી ગયો તો એના ઘર સુધી મૂકવાઈ ગયો, ભલે મારો ગમે એવો દુશ્મન હોય, પણ પીઠ પાછળ મેં ઘા કર્યો નથી.
અને જો આ જ પ્રતિજ્ઞા મેં પાળી હોય તો આંબાને મોર આવી જાય. અને પાણી શીશ્યું, આંબાને મોર આવી ગયો અને ખાગઠિયું પણ. હવે એ વખતે સહદેવને ઊભા કર્યા. કુંતા માતા કે સહદેવ, તો કે હા, તમે કાંઈ જો કાર્ય કર્યું ગુરુ શરણે ગયા પછી, એને જો એનો નિયમમાં પાલન બરોબર પાળ્યું હોય તો હવે તમે જળની જારી લઈને અને આંબાને એને જળ શીશો. એટલે એ વખતે સહદેવ ઊભા થયા, જળની જારી હાથમાં લીધી અને પછી જળની જારી હાથમાં લઈને ગુરુ મહારાજનું નામ લઈને અને બોલે છે કે કાળા ગરની લાખા ગરની માલ પણ હું એ ભેગો હતો. એમાં લાખા ગરમાં પણ ભેગો હું બળતો હતો, છતાં મેં કોઈને કીધું નહોતું અહીં ભાંયરું છે. પૂછ્યા મોર મેં કોઈનો જોશ જોયો નથી. જોશ તો આખી જગતના જોયા, પણ પૂછ્યા મોર નહીં. પૂછે એનો જ જવાબ આપ્યો, બાકી નહીં. ભેગો હું દુઃખી થતો હો તો એમને કોઈને સિંજ્યું નથી. એ વખતે કે લાખાગરની મલપા ભીમે એમ કીધું કે જોશી તું સહદેવ જોશીભાઈ, તમે જાણો છો આ બધું ભડકે બળી રહ્યું છે, આમાં ઉગરવાનો આરો ખરો? તો હું ભેગો બળતો હતો તો એ મેં આગું કીધું નહોતું. એ વખતે કીધું ઊભા ત્યાં પાટો મારો તો ભાઈ છે. એમ કહીને જ્યાં પાણી શીશ્યું એટલે આંબાને કેરીઓ આવી ગઈ. બેસી ગયા. કુંતા માતાએ કીધું નિકુળ, તમે ઊભા થાવ. કોઈ પણ કાર્ય કર્યું હોય ગુરુ શ્રેણી ગયા પછી અને એના જો વસનને અલોપ ન કર્યું હોય, જેમ સમજાવો તો હવે તમે એ પોકારો અને પાણી શીશો. એ વખતે નિકુળે ગુરુ મહારાજનું નામ લીધું, કુંતા માતાને પ્રણામ કર્યા અને બધી સભાને પ્રણામ કર્યા. કારણ કે નાનો ભાઈ બધાને નમસ્કાર કરીને હાથમાં જળની જારી લઈ અને કહેશે કે તસલી આંગળીએ મેં 3.5 વાર પૃથ્વી તોડી. કેટલી વાર? 3 વખત. અને કહેવા મુજબ મેં નીચે મૂકી દીધી અને કોઈ દિવસ પછી બીજું કાર્ય કર્યું નથી. મને એમ કીધું તું નાનો છે, શણગાર સજવામાં રહે, એટલે હું શણગાર સજવામાં જ રહ્યો, કોઈ હારી પછી હું બાજ્યો નથી. નકર 3 વાર મેં ઉષ્ટાટન પૃથ્વીનું કર્યું. તો એટલું જ તમારે મારે વિચારવાનું એ ઊભા ક્યાં રહ્યા હશે. આપણે કોઈ પણ વસ્તુ ઉસકાવવી હોય તો ત્યાં ઊભું રહેવું તો પડ્યું છે ને. આ વિચાર કર્યો. એમ કહીને જ્યાં પાણી શીશ્યું એટલે આંબામાં બધી હાખું આવી ગઈ. હાખું આવી ગઈ, બેસી ગયા. દ્રૌપદીને કહે છે કુંતા માતા કે બેટા દ્રૌપદી, તો કે હા, તમે કે ઊભા થાવ. અને તમે ને વૈશ્વેદન કરીને અર્જુન લાવ્યા અને પછી તમે જો કાંઈ કાર્ય ખોટું ન કર્યું હોય અને જો એ પતિના વસનમાં ઊભા રહ્યા હો તો એ આંબાની કેરી ઉતારો અને રસ કાઢો. હમણાં નાહી ધોઈને સ્નાન કરીને અને ગુરુ મહારાજને ઋષિઓ આવશે તો એને તમારા હાથથી તમારે જમાડવા પડશે. એ વખતે દ્રૌપદી હાથમાં જળની જારી લીધી, ગુરુ મહારાજનું અને 5 પતિનું નામ લીધું, કુંતા માતાને પગે લાગ્યા અને પછી પ્રતિજ્ઞા કરે છે કે અત્યાર સુધીમાં 5 મારા પતિ છે, પણ મેં શિવ સમાન માન્યા. કેવા માન્યા? શિવ સમાન માન્યા હોય તો જ આંબો ઉતરે, નકર ઉતરે નહીં. એવો કુંતા માતાએ કીધું તોડાય નહીં. અને આપણે ભગવાનને ફૂલને કાંઈ કરીએ કે સડાવવા જાય છે ને આપણે પણેલી તોડીએ છીએ. દાલાની માલ પર અડધો આંબો આવ્યો ત્યાં અડધો ઊંચો થઈ ગયો. તોડવા ગયા. કુંતા માતા કે તોડાય નહીં. કાંઈ તમે કાર્ય એવું કર્યું હોય તો પાછો એની પ્રતિજ્ઞા કરો. એ વખતે કહેશે કે અત્યાર સુધીમાં 5 પતિ સિવાય કોઈને મેં વિચાર કર્યો નથી, પણ જ્યારે મને ભરી સભાની માલપા ઊભા મૂકવામાં આવ્યા એ વખતે દુશાસને મારા શિર લૂંટ્યા, પણ એ વખતે ગુરુના શરણમાં હતી તે મારા શિર લૂંટાણા નહીં. બાકી મેં કોઈ સભા સામે કે દુશાસન સામે કે કોઈ સામે જોયું નથી. મારો સુરતા ક્યાં હતી? મારા ગુરુના શરણમાં. અને જ્યારે પહેલાં કુંવારી હું જ્યારે હતી ત્યારે ગૌશાળાની મલપા ગા વૈયાણેલી હતી અને એના વાસડાનો જન્મ થયો અને એ તનપાન કરવા સારું ઊભો થાય ને પડતો હતો ત્યારે મેં કાંધે ચડાવી અને ગા પાસે મૂકવા ગયો. એક જ પુરુષનો મારે
શરીરારી સંગ થયેલો છે, બાકી કોઈ પુરુષનો નહીં. અને જો આ સિવાય મેં કોઈ ભૂલ ન કરી હોય તો એ આંબો જે અધર ચડી ગયો છે એ ઉતરી મારા પાલવની માલપા આવી જાય, આખો આંબો વેડાઈ ગયો. અને એ વખતે રસ રોટલી બનાવી અને ઋષિ મુનિઓને જમાડ્યા. ન્યાલી આ પાશમ આવી, આ ન્યાલી ઋષિ પાશમ કહેવું. આ ઋષિ પાશમ ન્યાલી કહેવું. સમજાય કે આ ઋષિ પાસે ઋષિ પાશમ આ તેદોની હાલી આવે. અને આપણે જે પાસા થાય છે એની વાહે રહી છે, રગ પાશમ કહી છે, પણ રગ પાશમ નથી, ઋષિ પાશમ છે. અને પછી લખાણું છે, તમે થાળ બોલો છો કે દુર્યોધનના દિલમાં દગો લેવા સતીની રાજ, સતીની લાજ, 88,000 ઋષિ જમાડ્યા, દ્રૌપદીને હાથ બિરાજોને પલંગ ધાળી, થાય ઠાકોરની થાળ. એના દિલમાં દગો હતો, નકર ગુરુ બેયના એક હતા. પણ એક સત્યના માર્ગ માથે વસન માથે હાલ્યા અને એક વસન મૂકી દીધું. તો એની દિશા શું થઈ છે અને આ વસન માથે હાલ્યા એની દિશા શું છે તમે જોઈ લો. એક અમર બની ગયા સાતે સાત. અને અહીંયા કડતલ થાન નીકળી ગયું, નકર સતરંગીની સેના તો કે આપી, હગુવાલું તો કે એણપા, કોઈ ન વજ્યું. કૃષ્ણ એક વજ્યા ત્યારે એ વખતે અર્જુનને કહે છે કે માખણ સોર વજ્યા, તો કે માખણ જ જો, માખણ સોર જ જોવે, બીજું મારે જોતું નથી. તો કે આવું ખરો પણ હથિયાર લઈશ નહીં. રથ હાંકી, તો કે રથ હાંકશો તો કેડે તો હાંકશો જ. જોઈ લો તમે ઠેઠ સુધી આખી મહાભારતની માલપા જોઈજો, રથ હાંક્યો. અને એ વખતે અઝર અમર આંબો ઉગાડ્યો. એટલે મહાપુરુષે કીધું આંબો કોક ભૂમિને ભાવે. અને કેવો આંબો ઉગાડ્યો? અમર. અને નિકુલે 3 વાર પૃથ્વીનું ઉષ્ટાટન કર્યું તો ક્યાં ઉભો રહ્યો? વસનમાં ઉભો રહ્યો. એમ તમે હું કોઈ પણ ઉત્સુક હોય છે ને તો વસનમાં ઉભા રહ્યો. સુખ આવે તો એ વસનમાં ઉભા રહ્યો અને દુઃખ આવે તો એ વસનમાં ઉભા રહ્યો. એટલે તમે ગમે એ વસ્તુ ઉસકાવી 100 ને 100. વસન ચૂકી જાઓ તો નહીં ઉસકે. અને ઉપદેશ દીધો ત્યારે ગુરુ મહારાજે અંબર આંબો ઉગાડ્યો. જો ઉપદેશની લાઈનમાં તમે ચડો, આજ મારું તન, આજ મારું મન, આજ મારું ધન અને ચોથું મસ્તક ગુરુ મહારાજના શરણમાં અર્પણ કરું છું. અર્પણ કર્યું ને પછી પૂછ્યું કે તમારે કાળ ખરો? તો કે નહીં. તો અઝર આંબો ઉગ્યો કે ન ઉગ્યો કે બાકી રહ્યો? જોઈ લો. પણ ત્યાં આપણું જ્ઞાન નથી, ત્યાં ઉભો રહ્યો. ગુરુ મહારાજે અમર આંબો ઉગાડ્યો જ છે. અને જે નાશવંત હતું એ તમે શરણમાં મૂક્યો. એ વખતે કીધું તમે અઝર અમર સવો. અને ગીતાજીની માલપા અર્જુન કહે છે કૃષ્ણ ભગવાન કહે છે, ત્યારે અર્જુન પૂછે તારે કે અર્જુન આવન જાવન નથી, દેહ આવે ને દેહ જાય, પણ તારો આવન જાવન નથી. જો અઝર અમરની જ વાત કરે છે, પણ આપણે અહીંયા ઊભું રહેવું નથી. પછી પૂનમ અને અમા આપણે બે કહીએ ને, એમાં મહાન કઈ? હે? પૂનમ મહાન, બરાબર ને? અમા તો નહીં. પૂનમને દી હોળી પડકતી અને અમાને દી દિવાળી આવી, એમાં મહાન કયું? જોઈ લો તમે. પૂનમને દી હોળી પ્રગટી અને અમાને દી ગુરુ મહારાજે અમા મટાડીને દિવાળી પ્રગટ કરી. આપણા માટે અમા એટલે અંધારું હતું, અંધશ્રદ્ધા માતા, પૂંજવા વાળો અને પૂંજાવા વાળો બે હતા. અમા મટાડીને ગુરુ મહારાજે દિવાળી કરી. આજ તો મારે ગુરુ શરણે કાયમ દિવાળી. તમે ભજન તો બોલો છો તો તમે પૂનમ મોટી કરી. કોઈ વસ્તુ ખોટી છે નહીં, પણ જેમ તમારે મારે સમજવું પડે છે. દિવાળીનું ભજન તો બોલો છો ને, રોજ દિવાળી. તો ભાઈ અમા ક્યારે આવી?
જગતની માલપા હતા ક્યાં સુધી અમા હતી તમારે ને મારે. અને હજી દેહ હું ને દેહ મારો તો અમાહત છે, તો દિવાળી નથી. બહુ વિચારવાનું. ઉપદેશની લાઈન ચૂકવાની નહીં. એ ગુરુ મહારાજે સાવી આપેલી છે. જ્યાં લગાડશો ત્યાં તાળું ખુલશે ને આ બે તહેવાર તમારા કેટલા આપણે ગયા. તો હું કહું પૂનમનું તમે અંજવાળું ભાળ્યું એટલે એમ કીધું કે એ મોટી, અને આનું તમે અંધારું ભાળ્યું. પણ અંધશ્રદ્ધા મળી પૂનમ અંજવાળામાં ગુરુ મહારાજ લેવા. ગુરુ નામ જવું એટલે જેમ શબ્દ સમજવો, અને નો ખ્યાલ હોય તો પૂછવું પૂછી દેવાય કે આ હું કહેવા માંગે, આનું કેમ છે એમ. સત્સંગમાં ગયા, કોઈ ભજનમાં ગયા તો ખોટું માથું હલાવવું નહીં. જેમ સમજી લેવું. આ જ જ્ઞાન ગંગા એવી છે કે આની માલપાસ મન ધોવાય અને મન સ્થિર થાય. નકર ઇન્દ્ર રાજા એવી તપસ્યા કોઈ કરી નહીં. આવી મહાન તપસ્યા કરે પણ રથ લઈને ફરવા નીકળ્યા. ગૌતમ મુનિ હતાના પત્ની છે એ સૂર્યનારાયણને પાણી ચડાવતા હતા. એ વખતેનું રૂપ જોયું. કોને? ઇન્દ્રએ રૂપ જોયું એટલે રથ ત્યાં ઉતાર્યો. આનું મન ત્યાં લઈ ગયું કે એટલી તપસ્યા હતી. તો ઋષિ મુનિ સ્નાન કરવા ગયા અને એ વખતે રથ ત્યાં ઊભો મૂકી અને આના આશ્રમની માલપાઈ ગયા. ઋષિ મુનિને સ્નાન કરીને આવવું અને આને બહાર નીકળવું. એટલે એ વખતે ગૌતમ મુનિને એમ થયું કે દેવ છે, એને કાંઈ કહેવાય નહીં, એને કશું કહેવાય નહીં. એની પત્નીને હરાપ દીધો કે સાલી હું સ્નાન કરવા ગયો અને ઇન્દ્રને તે બોલાવ્યો, એને મોઈ ગઈ અંજળી નાખી. તે હલ્યા હતી એની હલ્યા બનાવી છે ને રામાયણની માલિકા. પછી જ્યારે સીતાનો સ્વયંવર હતો એ વખતે દશરથ રાજાને આમંત્રણ આપ્યું નહોતું જનક રાજાએ, પણ આ લક્ષ્મણ અને રામ જ્યારે ઋષિ મુનિને યજ્ઞ કરવાનો હતો એ વખતે એ લઈ ગયેલા અને વિશ્વામિત્ર, અને એ વખતે વિશ્વામિત્રને આમંત્રણ હતું એટલે શિષ્ય એની ભેગા હતા. અને આવે છે હાલતા એ વખતે તો વાહન હતા નહીં, પોરો ખાવા બેઠા ઝાડવાની છે. એ વખતે લક્ષ્મણે પ્રશ્ન કર્યો કે ગુરુ મહારાજ, તો કે હા આ ઝાડવા બધા એક લાઈનની માલપા છે એ ખરખા, અને આ ફૂલ ઝાડો આવા છે, આ કોઈનો બગીચો બનાવેલો છે? ત્યારે એ વખતે ગુરુ મહારાજ કહે છે વિશ્વામિત્ર કે હા લક્ષ્મણ, આ ગૌતમ મુનિનો આશ્રમ છે, તો કે આવો ઉજળ કેમ? એટલે એ વખતે આ ઘટનાની એને વાત કરે છે. તો કે આ પથ્થર પીડ્યો છે, શૈલ્યા છે, પણ કેવી છે? તો કે લક્ષ્મણ આગા રહી ગયો, એ હલ્યા છે. જે શૈલ્યા પડેલી છે એ હલ્યા છે. તો કે એ કોણ? તો કે ઋષિ પત્ની. તો કે આમ કેમ બન્યું? તો કે આ રીતે એને હરાપ દીધેલો છે. તે રામ ઊભા છે અને એ વખતે શ્રણ રજાને પ્રગટે છે કે હલ્યા માલી પાછી હલ્યા પ્રગટ થાય છે. તો તે દી થઈ તો અત્યારે થાય કે ન થાય જ ને. હે? થાય. તો હલ્યા કોને કહેવી અને અહિલ્યા કોને કહેવી? સતને માર્ગે નહીં. આ જળ વસ્તુ છે, દેહ છે એ જળ છે. એ હલ્યા જ હતી, પણ ગુરુ શરણે ગઈ અને જ્યારે ત્યાં શરણમાં મૂકી ત્યારે કીધું કે બાપુ આ હું રહી, કીધું ને કે આની ભેગા ગયા કે નોખાઈ રહ્યા. હલ્યા મળી, હલ્યા બન્યા કે ન બન્યા? ગુરુ શ્રી હલ્યા હતી તો ત્યાં મૂકી દીધું જળ. અને પછી ગુરુ મહારાજે પૂછ્યું કે તમે ભેગા ગયા કે રહ્યા? તો આ રહ્યા એમ કીધું ને તમે જોઈ. તેદી બન્યું ને એ અત્યારે બને, પણ જેમ સમજવું પડે. શાસ્ત્રો પુરાણોમાં બધી ભેદ છુપાણેલો છે. એટલે ગમે એને સત્સંગમાં જઈને તો ખોટું ડોકું ન હલાવવું. અને ઇન્દ્ર રાજા હતા તો નરકના અધિકારી થયા. શું કે મન વસન માથે રહ્યું. એટલે તમેનું જો વસન ચૂકશું તો આ દિશા તમારી જ મારી છે. એવું નહીં માનતા કે ગુરુ કરાવ્યા અને ગુરુ શ્રેણી જ્ઞાન રોજ સત્સંગમાં જાય છે એટલે અમે અજર અમર થઈ ગયા.
હવે અમારે કાંઈ કરવાનું નથી એવું નહીં માનતા. તમારે પૈયે તમારે હાલવું જોઈએ. ગુરુ મહાન છે તો એનું એને કાયમ આવશે, તમારું જ તમારે કાયમ આવશે. હાલવું તો તમારે જ પડશે. ગુરુના વખાણ નહીં કરવાના, ગુરુ જેવા બનો, એથી હવાયા બનો. હા જરૂર છે. તારે કીર્તિ ગવાય. એમ બનવું પણ બનવું બધાને બનવું ક્યાં? સૂકો ને એટલે વગર કીધું મારી પાસે પ્રગટ થાય. સુપાણેલું જ છે. સૂર્ય આડું વાદળો આવી ગયું, બાકી સૂર્ય હાથમાં વાદળો ખાઈ જાય એટલે પ્રકાશ પડવાનો છે જ. તે કોઈ રાત કીધી તો અત્યારે આવી ગયેલું જ છે. કયો લ્યો રાત છે એમ વાદળો ખાઈ જાય. ગમે ત્યારે એકલા બેઠા હોય ત્યારે પરમાત્મા હારી વાતો કરો, અને કોઈ પણ હારી બેઠા હોય ત્યારે પરમાત્માની વાતો કરો, તમારી મારી નહીં. એટલે વગર કીધું વાદળો કહી જાય ને ખાઈ જાય. ભજન ગાઓ, સત્સંગ કરો, એને ભક્તિ કીધી નથી. ભક્તિ આને કીધી. મીરાબાઈ જવો, શબરીબાઈ જવો, એક સવાસો ખાલી ન જવા દીધું, અંતકરણ ભરી દીધો નામથી. એમ ભરી ગયો. બીજી કોઈ સામે ન જોઈ. એટલે કીધું કે તન મંદિર બનાવો, મન મૂર્તિ જો બની જાય એટલે વસ્તુ બેડો પાર થઈ ગઈ. અને આ છેલ્લા સવાસાની રમત છે. છેલ્લે સવાસે જ્યાં તમારું મન લાગેલું હશે ત્યાં જ તમારી ઉત્પત્તિ થાય. એટલે છેલ્લે સવાસે પોતાનું સ્વરૂપ કા પરમાત્માનું નામ જ યાદ આવવું જોઈએ. એ માટે વ્યસન કરવાનું છે. ઘણાને વ્યસન થઈ ગયા. તે કોક કાગળિયો ખકડાવે તો ગલા સુધી લાંબા થાય, કાગળિયો ખકડાતા. એવું જ વ્યસન આનું કરવાનું છે તમારે જ મારે. તારે મોક્ષ ગતિ પ્રાપ્ત થાય. છેલ્લો સવાસો સુધરી જવો જોઈએ. બાકી વાતુથી વડા થાહે. એટલું કહી મારી વાણી મારા ગુરુ મહારાજ નામ બારા મહારાજના શરણમાં અર્પણ કરું છું. બોલો સદગુરુ મહારાજની જય. પધારેલા હરિ ગુરુ શાંતની જય. સદગુરુ